હેલો ફ્રેન્ડ, નમસ્તે। આરટીઆઈ એક્ટ 2005 વિશે તો બધા મિત્રોને ખ્યાલ જ હશે। ગુજરાતમાં આ અધિનિયમને માહિતી મેળવવાના અધિકાર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ અધિનિયમ ભારત સરકાર દ્વારા 2005 થી જ લાગુ કરી દેવામાં આવેલો છે। જો હજુ પણ તમને આરટીઆઈ એક્ટ 2005 વિશે ખ્યાલ ના હોય તો અત્યારે જ અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આરટીઆઈ એક્ટ 2005 ઉપર હું પૂરી સિરીઝ લઈને આવી રહ્યો છું, જેમાં આપણે જાણીશું આરટીઆઈ 2005 મુજબ કેવી રીતે આપણે ઓનલાઈન અરજી અથવા ઓફલાઈન અરજી કરી શકીએ છીએ, અને જો આપણે માહિતી ના મળે તો આપણે કયા કયા પગલાં પણ ભરી શકીએ તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જોશું। તો હું સુખિંદર ખડિયા સાગર આપ બધા સાથી મિત્રોનું આપણા યુટ્યુબ ચેનલ સ્મિત સીએસસી ઇન્ફોમાં સ્વાગત કરું છું। જો હજુ સુધી તમે અમારું ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે। તો વધારે સમય ના લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત। સૌપ્રથમ તો આપણે પ્રેઝન્ટેશન ઓપન કરી લેશું। પ્રેઝન્ટેશન આપણે ઓપન કરી લીધું છે। અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ આરટીઆઈ સેશન 1। તો આ વિડીયોમાં આપણે આરટીઆઈ એક્ટ 2005 ની બેઝિક માહિતી જોશું। તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું। હવે સૌપ્રથમ એ જાણી લઈએ આરટીઆઈ અધિનિયમ 2005 શું છે। તો અહીંયા સરળ ભાષામાં મેં વ્યાખ્યા દર્શાવેલી છે। વર્ષ 2005 માં પૂરા દેશમાં માહિતી મેળવવા માટેનો અધિકાર આપવામાં આવ્યો, જેને આપણે આરટીઆઈ અધિનિયમ 2005 તરીકે ઓળખીએ છીએ। હવે તેનો ઉદ્દેશ્ય પણ જાણી લઈએ। ભારતના સામાન્ય નાગરિકને પણ સરકારી તેમજ સરકાર દ્વારા ચલાવવામાં આવતી સંસ્થાઓના કોઈ પણ વિભાગની માહિતી સરળતાથી મળી રહે અને લોકશાહીની તેમજ વહીવટીની પારદર્શિકતા જળવાઈ રહે તે માટે આ કાયદો બનાવવામાં આવેલો છે। ત્યારબાદ આપણે આગળ વધી જશું। સ્ટેપ 2 ઉપર આપણે પહોંચી ગયા છે। અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ આરટીઆઈ અધિનિયમ 2005 મુજબ કયા કયા પ્રકારની માહિતી આપણે માંગી શકીએ। તો તેમાં પણ જોઈ લઈએ। માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત દેશના નાગરિકને બધા પ્રકારની માહિતી મેળવવાનો અધિકાર છે। આ કાયદા હેઠળ સરકારી કચેરીઓ, ભારત સરકારના મંત્રાલયો તેમજ સરકારી સંગઠનોની તમામ પ્રકારની માહિતી આપણે મેળવી શકીએ છીએ। તો ત્યારબાદ આપણે આગળ વધીશું। આરટીઆઈ અધિનિયમ 2005 મુજબ કયા પ્રકારની માહિતી આપણે ના મળી શકે। તો તેમાં આપણે જોઈ લઈએ દેશને સુરક્ષાને લગતી તેમજ ગોપનીય માહિતી આપણે ના મળી શકે, જેવી રીતે કે દેશની સુરક્ષા એજન્સીઓની માહિતી અથવા તો કોઈ દેશનું સિક્રેટ મિશન હોય તો તેની પણ આપણે માહિતી ના મેળવી શકીએ। ત્યારબાદ આપણે આગળ વધીશું। હવે આપણે જોઈ લઈએ આરટીઆઈ અધિનિયમ 2005 મુજબ કેટલા જૂના રેકોર્ડની માહિતી આપણે મેળવી શકીએ છીએ। તો સરકારની કોઈ પણ કચેરી હોય તેની પાસે જો માહિતી અવેલેબલ હોય તો તે 20 વર્ષ જૂની હોય કે તેથી પણ વધારે જૂની હોય તો પણ તે માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ 2005 મુજબ તે માહિતી આપવા માટે ના કહી શકે અથવા તો તમારી અરજી નામંજૂર ના કરી શકે। એટલે કહેવાનો અર્થ એટલો જ કે 20 વર્ષ જૂની માહિતી પણ તમે આરટીઆઈ અધિનિયમ 2005 ના નિયમ મુજબ મેળવી શકો છો। ત્યારબાદ આપણે આગળ વધી જઈએ। હવે આપણે જોઈ લઈએ આરટીઆઈ અધિનિયમ 2005 મુજબ આપણે અરજી કેવી રીતે કરી શકીએ। તો બંને પ્રકારે આપણે અરજી કરી શકીએ, ઓનલાઈન પણ કરી શકીએ અને ઓફલાઈન પણ કરી શકીએ। હવે બધા લોકોને આમાં ઘણી બધી મૂંઝવણ હશે કે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કયા ફોર્મેટમાં કરવી, કયા ડિપાર્ટમેન્ટમાં કરવી, કયા ડિપાર્ટમેન્ટની ક્યાંથી માહિતી મળી શકે છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આગળના વિડીયોમાં જોશું અને લાઈવ જ ઓનલાઈન અને ઓફલાઈન અરજી પણ કરીને બતાવીશું। તો અત્યાર સુધી તમે અમારું ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ હિટ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતા રહે। તો ત્યારબાદ આપણે આગળ વધી જશું। તો અહીંયા પર આપણે જોઈ લઈએ અરજી કર્યાના 30 દિવસ સુધીમાં જો માહિતી અધિકારી દ્વારા માહિતી આપવામાં ના આવે તો ત્યાર પછીના 30 દિવસની સમય મર્યાદામાં આપણે અપીલ અધિકારીશ્રીને પ્રથમ અપીલ કરી શકીએ। એટલે કે જો તમે અરજી કરી દીધી અને કચેરીની અરજી મળી ગઈ ત્યારથી 30 દિવસ સુધીમાં જો કોઈ પણ પ્રકારની તમને માહિતી ના આપવામાં આવે તો તમે પ્રથમ અપીલ અધિકારીશ્રીને કરી શકો છો। ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈ લઈએ। જો માહિતી અધિકારી દ્વારા ખોટી માહિતી આપવામાં આવે અથવા તો સાચી માહિતીને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે તો માહિતી આપ્યાના દિવસથી દરરોજના 250 રૂપિયા લેખે અથવા તો મહત્તમ 25,000 સુધીનો દંડ થઈ શકે છે। આરટીઆઈ અધિનિયમ 2005 ના અધિનિયમમાં આ પણ પ્રાવધાન કરેલું છે કે જો માહિતી અધિકારી દ્વારા તમને ખોટી માહિતી પ્રોવાઈડ કરવામાં આવે તો તેને દંડ પણ થઈ શકે છે અને સજા પણ મળી શકે છે। ત્યારબાદ આપણે આગળ વધીશું।
હવે આપણે જાણીશું જો તમને 30 દિવસની સમય મર્યાદામાં જો માહિતી નથી મળી તો તમે અપીલ કરી શકો છો. તો અપીલના કેટલા પ્રકાર છે અને તેની સમય મર્યાદા શું છે તે પણ આપણે જાણીશું. અપીલના બે પ્રકાર છે, પ્રથમ અપીલ અને દ્વિતીય અપીલ. તો બંનેની સમય મર્યાદા પણ આપણે જોઈ લઈએ. પ્રથમ અપીલ કરીએથી 45 દિવસમાં માહિતી આપવામાં ના આવે તો ત્યારબાદના 90 દિવસની અંદર તમે રાજ્ય અને કેન્દ્ર આયોગમાં તમે દ્વિતીય અપીલ દાખલ કરી શકો છો. ટૂંકમાં જોઈએ તો તમારી પ્રથમ અપીલ કચેરીને મળ્યેથી 45 દિવસની અંદર કોઈ પણ પ્રકારની તમને માહિતી આપવામાં ના આવે અથવા તો માહિતી ખોટી આપવામાં આવે અથવા તો માહિતીથી તમે અસંતુષ્ટ છો તો ત્યારબાદના 90 દિવસની અંદર તમે રાજ્ય આયોગ અને કેન્દ્ર આયોગ બંનેમાં તમે દ્વિતીય અપીલ દાખલ કરી શકો છો. ત્યારબાદ દ્વિતીય અપીલની સમય મર્યાદા આપણે જોઈ લઈએ. દ્વિતીય અપીલ રાજ્ય અને કેન્દ્ર આયોગને મળ્યેથી 45 દિવસમાં માહિતી પૂરી પાડવામાં આવશે. અપવાદ રૂપે 45 દિવસ પણ લાગી શકે. એટલે કે જ્યારે બીજી અપીલ તમે કરી દીધી છે તેના 30 દિવસમાં તમને માહિતી પૂરી પાડવામાં આવશે. અપવાદ રૂપે ક્યારેક 45 દિવસ પણ લાગી શકે છે. હવે આપણે પાવર પ્રેઝન્ટેશનને ક્લોઝ કરી લેશું. આ વિડીયોમાં આપણે જોયું આરટીઆઈ એક્ટ 2005 મુજબ આપણે કયા કયા પ્રકારના અધિકારો મળેલા છે, કેવી રીતે આપણે અરજી કરી શકીએ છીએ, કેવી રીતે આ અધિનિયમનો લાભ ઉઠાવી અને આપણે માહિતી મેળવી શકીએ છીએ, તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈ. હવે આપણે આગળના વિડીયોમાં જોશું આરટીઆઈ એક્ટ 2005 મુજબ આપણે ઓફલાઈન અરજી કેવી રીતે કરી શકીએ, તેનું ફોર્મેટ કેવી રીતનું રહેશે, કયા પ્રકારે આપણે અરજી ટાઈપ કરી શકીએ તે પણ લાઈવ જ જોશું. ત્યારબાદ આપણે ઓનલાઈન અરજી પણ કેવી રીતે કરીશું તેના વિશે પણ વિડીયો બનાવીશું. તો હજુ પણ તમે અમારું ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી લેજો, જેથી કરીને આવનાર તમામ વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજના કઈ માહિતી તમને મળતી રહે. અને જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ.